વીર સંવત 2502 જેઠ સુદ દસમ સોમવાર તારીખ 7/6/76 દિને પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીને શ્રી સુવર્ણપુરીમાં પરમાત્મા પ્રકાશ પર પ્રવચન. શ્રી પરમાત્મા પ્રકાશ પરના સળંગ પ્રવચનનો નંબર 2. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા પરમાત્મા પ્રકાશ પહેલી ગાથા આવ્યું છે. શિવ ભગવાનને નમસ્કાર કર્યો છે. એવા છે જબ શિવ પરમેશ્વરી અનંત તત્વ સે પ્रणमय છે ક્યાંથી શિવ પરમેશ્વરી અનંત જ્ઞાન અનંત દર્શન અનંત આનંદ અનંત વીર્ય બહુ એ રૂપે પ્रणमय શક્તિ રૂપે તો હતા પણ પર્યાય રૂપે प्रणमय तब कार्य समय सार हुए. कार्य तब हुआ ત્યારે કાર્ય સમયસાર થયો. એવા કાર્ય જીવનું સમયસાર કાર્ય એ એનું કાર્ય આનંદ જ્ઞાન દર્શન આનંદ અને વીર્ય એ રૂપે થવું એ એનું કાર્ય છે. અંતરાત્મા અવસ્થા में कारण समय सार थे. અંતરાત્મા અવસ્થા હતો સમ્યક દર્શનમાં શુદ્ધ ચૈતન્ય શક્તિ સ્વભાવ એનું ભાનને અનુભવ થયો ત્યારે કારણ સમય સાર તો હતો તિકાવ પર્યાયપણે સમ્યક દર્શનમાં આવ્યું ત્યારે અંતરાત્મા સમય સાર પર્યાયપણે થયો. આવી જ ગઈ અંતરાત્મા અવસ્થામાં કારણ સમયસાર હતો. હા ત્રિકાળ વસ્તુ જે શુદ્ધ ચૈતન્ય શક્તિ રૂપ છે મુક્ત સ્વરૂપ જ છે. શક્તિ અપેક્ષાએ દ્રવ્ય અપેક્ષાએ ત્રિકાળના સ્વભાવ ભાવની અપેક્ષાએ આત્મા મુક્ત સ્વરૂપ જ છે. પણ એ શક્તિ અને સામર્થ્ય એની પર્યાયમાં એ પરિણમન થાય ત્યારે તે કાર્ય સમયસાર સિદ્ધને કહેવામાં अंतरात्मा अवस्था में कारण समझता जैसे सोना अन्य वस्तु के धातु के मिलाप से रहित हुआ જેમ સોનું अन्य धातुના મિલાપથી રહિત થયું. મિલાપ હતો ખરો ખાંડમાં સોનું અને પથ્થર બે ભેગા હોય છે ને अपने 16वां रूप प्रगट होता 16वां रूप प्रगट થયું. એમ કર્મ કલંક રહિત સિદ્ધ પર્યાય પરિણમે એમ આત્મા કર્મ કલંકના જે ધાતુના મિલાપથી રહિત થયો સોનું એમ આત્મા કર્મ કલંક રહિત સિદ્ધ પર્યાય થઈ પરિણમે.
तथा 85 का ग्रंथ में भी कहा है, 85 में कहीं से कि पर्यार्थी नहीं कर अभूतपूर्व सिद्ध पर्याय नहीं सो सिद्ध पर्याय नोती थी अभूतपूर्व नवी थी। भगवान आत्मा में सिद्ध पर्याय तो अभूतपूर्व पूर्व नहीं थी, ये थी पर्याय अपेक्षा। अर्थात जो पहले सीध पर्याय कभी नहीं पाई थी, अनंत काल में सीधनी पर्याय कभी नहीं मળી थी। ये कर्म कलंक से विनाश से पाई, कर्म कलंक ना नाश से मળી। यह पर्यार्थी नहीं कि यह मुक्ता से कथन है। क्यों कहूंगी सीध भगवान अभूत नाम पूर्वे नहीं थी एवी अभूत पर्याय ने पाम्या, ये पर्याय नयનું કથન છે। અવસ્થા દ્રષ્ટિનું એ કથન છે। અવસ્થામાં નહોતી તે અવસ્થા અભૂતપૂર્વ નવી થઈ, એ અવસ્થા દ્રષ્ટિનું કથન છે। હા, દ્રવ્યાર્થી નહીં કરી શકતી કે અપેક્ષા, પણ વસ્તુની દ્રષ્ટિથી જોઈએ ये वस्तु आत्मा वस्तु एनी शक्ति एनो स्वभाव एनो सामर्थ्य भाव ये दृष्टि थी જોઈએ सदा शुद्ध है। જેનો શક્તિ સ્વભાવ શુદ્ધ છે અને બુદ્ધ છે, જ્ઞાન સ્વભાવ છે। भाषा तो शीघ्र तो अनंतवार शास्त्र पंत्र में आवे ने आवे तो खरू एनी धारणा में अनुभव में आव्या शक्ति पण परिणमे सीध एम न बने। अनुभव आत्मा नो शक्ति ध्रुव चैतन चैतन स्वभाव चैतन शक्ति पूर्ण एनो आश्रय लई अथवा एनु परिणमन थતું शुद्ध पर्याय थवी, पर्याय नहीं नौती ने थई एम कहेवामां। वस्तु दृष्टि तो त्रिकाल शुद्ध ने बुद्ध ज्ञान पिंड है। शुद्ध ने बुद्ध ज्ञान स्वभाव तिष्ठता है, पवित्र ने ज्ञान स्वभाव है अनादि शक्ति अपेक्षा तो है। एने परिणमे तो थाय एम नहीं तो परिणमे तो थाय पर्याय नहीं अपेक्षा है। हाँ हाँ हाँ, वस्तु तो वस्तु है, वस्तु है तो शक्ति अपेक्षा है। मोक्ष पर्याय थाय छे, ये पर्याय थाय छे तो वस्तुमां छे एमांथी आवे छे ने, तो ये तो सिद्ध पर्याय असिद्ध स्वरूपे त्रिकाल छे। सिद्ध समान सदा पद मेरो, ये सिद्ध जे दशा आमां कह्युं नथी नियम सारमां, नियम रूप तो त्रिकाल छे। कारण नियम सार कहो कि नियम सा वस्तु कहो, नियम रूप तो त्रिकाल है। संगत ज्ञान दर्शन चारित्र आदि स्वभाव त्रिकाल नियम में है, वस्तु में त्रिकाल है। एने पर्याय में प्रगट थाय त्यारे कार्य नियम कहेवामां आवे। समझाणु काय प्रायश्चित में एवं लीधुं छे। प्रायश्चित प्रायश्चित बहु जेनु चित ज्ञान स्वभाव त्रिकाल है, तो प्रायश्चित स्वरूप ज है। प्राय एटले
બહોળતા એ અનંત ચિત્ત સ્વરૂપ જ છે. તો એની પર્યાયમાં પ્રાયશ્ચિત રૂપ નિર્મળ દશા પ્રગટ થાય છે. જે કંઈ પર્યાયમાં થાય છે તે સ્વરૂપે તો ત્રિકાળ છે જ એમ કે છે. शुद्ध बुद्ध जैसे धातु पाषाण के मेल में भी શું કે છે? ધાતુ ને સોનાનો ધાતુનો મેળ સંયોગ હોવા છતાં શક્તિરૂપ સ્મરણ મોજૂદી है. સોનું સોનાપણે શક્તિપણે તો ધાતુના મેળાપ વખતે પણ શક્તિપણે સોનું સોનું છે. સમજાણું કાંઈ? धातुना पाषाण के मेल से में भी शक्ति रूप सोनू तो सोनू है, क्योंकि सुवर्ण शक्ति सुवर्ण में सदाई रहती है. सुवर्ण शक्ति नु सामर्थ्य सुवर्ण में सदाई रहते. जब परवस्तु का संयोग दूर हो जाता है, संयोगी पत्थर नो मिलाप जब दूर थी जाए छे, तब वो शक व्यक्ति होता है. सोनू 16 वलू शक्ति रूपे तो छे एम के छे. पत्थरना मिलापना वखते पण 16 वलू शक्ति रूपे छे. 16 वलू कहो विवरण कहो जंगली 64 पोर कीधु तुम पीपर 64 पोरी ते तो होड़ा नहीं. अंदर खिले छे ये होड़ कड़ाई खिले छे पूनम ये पूर्ण खिले छे. एम सोनू प्रगट थाय छे पूर्ण मिलाप रही त्यारे 16 वलू थाय छे. 16 आना रुपयो पूर्ण. एम नीली पेपर में शक्ति पण 16 आना એટલે રૂપિયો રૂપ શક્તિ છે. એ પર્યાયમાં પ્રગટ થાય છે એ પ્રગટ થાય છે. એમ ભગવાન આત્મા કર્મના સંબંધના માપન એની શક્તિ તો 16 વલું પૂરેપૂરું 16 આના જ છે. જેનો જ્ઞાન આનંદ વીર્ય દર્શન એ પૂર્ણ છે. વસ્તુ તરીકે પૂर्ण છે. पर वस्तुना संयोग दूर हो जाता है तब सुवर्ण व्यक्ति होता है. शक्तिवत तो पहले ही था, लेकिन व्यक्ति रूप सिद्ध पर्याय पाने से हुआ. एम सिद्धनी शक्ति रूप तो थी पहले थी હતી. એમ બે એક સમયની પર્યાયમાં વસ્તુ શક્તિ રૂપ પૂર્ણ હતી. એ પર્યાયમાં એનું ભાન થાય છે. સમજાણું કાંઈ? માર્ગ ધારી જેનો ભાઈ शुद्ध द्रव्यार्थ नहीं कर सभी जीव सदा शुद्धि है. ये तो शक्ति रूप होता सिद्ध पद तो शक्ति रूप आत्मा में है. जेम लींडी पीपर में 64 पोरी तीखाश है. सोना पत्थर मिलाप वखते पण 16 वलू सोनू है. एम कर्मना स्कलंग वखते पण भगवान आत्मा में सिद्धपणु पूर्ण शुद्ध है. बात द्रव्यार्थी नहीं कर सभी जीव शुद्ध द्रव्यार्थी नहीं करे एम लीधुं. शुद्ध द्रव्यनी दृष्टिथी जोता भगवान आत्मा सभी जीव अभवी पण
ભવ્ય ભવી બધા સદા સુધી હૈ, સદા ટિકાવ પવિત્ર છે, પવિત્ર જો છે. હા, એ પર્યાયમાં એને બેસે ત્યારે પવિત્ર છે એમ એને કહ્યું. વર્તમાન પર્યાયમાં સદા શુદ્ધ છે એવું જયારે એને બેસે ત્યારે સદા શુદ્ધ છે એવી પ્રતીત એને થાય. પર્યાયમાં આવ્યા વિના એની આ સદા શુદ્ધ છે એવી પ્રતીત થાય. હા હા હા, સમજાણું કાંઈ? તેથી કહ્યું ને 17મી ગાથામાં પર્યાયમાં શુદ્ધ વસ્તુ ધ્રુવ શુદ્ધ સોળવનું પૂરણ એ પર્યાયમાં પૂર્ણ દ્રવ્ય જ જણાય છે. સમજાણું કાંઈ? જ્ઞાનની એક સમયની પર્યાય પણ જ્ઞાન છે નહીં. જ્ઞાન છે તે પર્યાયનો સ્વભાવ સ્વપ્રકાશક છે, તો સ્વપ્રકાશે જ છે. હા હા, સમજાણું કાંઈ? પણ સ્વપ્રકાશક છે પર્યાયમાં જાણનારો જ જણાય છે, પણ દ્રષ્ટિ એની દ્રવ્ય ઉપર નથી. એથી એની પર્યાય ઉપર દ્રષ્ટિ હોવાથી જાણનારો જણાય છે, ત્યાં એની દ્રષ્ટિ નથી. હા હા, ફક્ત વર્તમાન અવસ્થા ઉપર દ્રષ્ટિ છે. એથી રાગની સાથે એકત્વ બુદ્ધિમાં રાગને જાણે છે એમ એ માને છે. સમજાણું કાંઈ? એકનું પરપ્રકાશક છે એમ અજ્ઞાની માને. હા 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 હા, દિલીપ ક્યાં ગયા તારા દાદા? સમજાણું કાંઈ? હા, તો ધર્મની કોલેજ છે. કેટલું કે એને શીખીને આવ્યો હોય તો આ વધારે સમજે. હે? હા હા, પરમાત્મા પ્રકાશ છે ને. હા, કે છે પરમાત્મા પ્રકાશ પર્યાયમાં છે, એ સ્વભાવમાં પરમાત્મા પ્રકાશ છે. હા હા, જે પર્યાયમાં થાય તે તેવડો તે અંદર સ્વભાવમાં પૂર્ણ છે. હા હા હા, પૂર્ણ ન હોય તે અલ્પકાળની પર્યાય આવે ક્યાંથી? હા હા, સમજાણું કાંઈ? એ ઝીણો વિષય છે. જૈન દર્શન એટલે જ વસ્તુ દર્શન બહુ સૂક્ષ્મ છે. હા, એ છે શુદ્ધ દ્રવ્યની અર્થી. શુદ્ધ દ્રવ્ય જેનું પ્રયોજન એવું જે જ્ઞાન. શું? શુદ્ધ દ્રવ્ય એટલે વસ્તુ, અર્થી એટલે પ્રયોજન. જે જ્ઞાનના અંશનો શુદ્ધ દ્રવ્ય પ્રયોજન છે તે જીતથી જોઈએ તો સભી જીવ સદા, સભી જીવ સદા, સભી જીવ સદા શુદ્ધ હૈ. હા હા, પૂર્ણાનંદનો નાદ પ્રભુ ત્રિકાળ શુદ્ધ છે. નિગોદની અવસ્થામાં હો. હા હા, દેખો તો ખરા. નિગોદનું એક શરીર, એમાં અનંત જીવ. શરીરની અવગાહના કદ કેટલું? અંગુના અસંગ ભાગમાં. નિગોદના એક શરીરનું કદ પાવું કેટલું? કે અંગુણના અસંગ ભાગમાં.
એક શરીરમાં અનંત જીવ. હા હા, એ જીવનો એ કદ કેટલું એ શરીર પ્રમાણે, પણ એનો સ્વભાવ કેટલો. હા હા હા, ભલે પર્યાયમાં અક્ષરનો અનંતનો ભાગ વિકાસ રૂપે રહ્યો, પણ જે જ્ઞાન શક્તિ છે, સામર્થ્ય છે, એ તો પૂર્ણ છે ત્યાં. સમજાણું કાંઈ? શુદ્ધ દ્રવ્યાર્થી નહીંથી જોઈએ તો સબીજી એમ દીધું ને. શુદ્ધ દ્રવ્યાર્થી નહીં કર સબી જીવ સદા, તો નિર્બુદ્ધ નો જીવ પણ. હા હા, આવે છે ને નિયમ સર્વ સંસારી સ્થિત સ્વરૂપ છે એ આવે છે ગાથા પાસે. હા હા, એ શક્તિની અપેક્ષા છે. સર્વ જીવ સ્થિત સ્વરૂપે છે, સંસારી પણ. હા હા, જો પર્યાયની અપેક્ષા એ સંસારી કહેવાય છે, અને પર્યાયની અપેક્ષા એ સિદ્ધ કહેવાય છે. વસ્તુની અપેક્ષા એ ભગવાન આત્મા સદા સભીજી શુદ્ધ દ્રવ્યના પ્રયોજનની દ્રષ્ટિથી જોઈએ તો આ વિકરાળ શુદ્ધ પવિત્રનો પિંડ છે. એકલો અતિન્દ્રિય આનંદનો કંદ છે. હા, ऐसा ही द्रव्य संग्रह में कहा है, सभ्य सुधाऊ शुद्ध नया. द्रव्य संग्रह में છે ગાથા એ 85 13મી ગાથા છે. દ્રવ્ય સંગ્રહની 13મી, ઓલી 85 એની 20મી હતી પેલી કીધી ને. પર્યાભૂત સિદ્ધ પર્યાય નહોતી ને થઈ એ 85 એની ગાથા 20, અને આ સભે શુદ્ધ નયા દ્રવ્ય સંગ્રહની ગાથા 13 પેલી ઉતારી સામે લખી દીધી. તેની પહેલે ત્યાં લખી છે. સમજાણું કાંઈ? સભે શુદ્ધા શુદ્ધ નયા. શ્રીમદે કહ્યું ને સર્વ જીવ છે સિદ્ધ સમજો, તેમાં અભય નીકળી ગયા. હા હા, જેનો શક્તિ સ્વભાવ તો શુદ્ધ જ છે, પૂર્ણ શુદ્ધ છે. દ્રવ્ય સ્વભાવ એનું શક્તિરૂપ સામર્થ્ય સ્વભાવ તો પૂર્ણ છે. પર્યાયમાં ભલે નિરોધમય અક્ષરને અંતના ભાગે હો, અને સિદ્ધને કેવળ પર્યાય હો, સિદ્ધને કેવળ પર્યાય હો પૂર્ણ, અક્ષરના અંતના ભાગે હો, એ તો પર્યાયની દ્રષ્ટિએ અપેક્ષાવા છે. હા હા, વસ્તુ તરીકે તો શુદ્ધ છે ત્રિકાળ પવિત્ર પિંડ આખો. તત્વ છે ને, જીવ તત્વ છે ને, જીવ વસ્તુ છે ને, વસ્તુના પૂર્ણ અનંત ગુણ વસેલા ત્રિકાળ છે. હા હા, એને આ ગુણને શક્તિ તરીકે કહ્યું. शुद्ध नहीं कर सभी जीव शक्ति रूप शुद्ध है, पर्यायिक नहीं से व्यक्ति कर शुद्ध हुई सिद्ध भगवान. પર્યાય જેનું પ્રયોજન છે એવા જ્ઞાનની અપેક્ષા એ વ્યક્તિ કર શુદ્ધ सिद्ध भगवान व्यक्ति नाम प्रकट सिद्ध हुआ, शक्ति रूप होता है प्रकट रूपा हुआ. हाँ हाँ हाँ, कया આવું જ્ઞાન છે જેનું ઓલા એક બેન ને કરીને સામાયિક થઈ ગઈ છે.
કસૂત્રી કરડે ને સાણે થઈ ગયો કાલ સર ધૂળી નથી હા 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 જ્યાં ભગવાન એક સમયમાં પૂર્ણ અનંત ગુણે અનંત ગુણ છે એ અનંત ગુણ પૂર્ણ છે એ અનંત ગુણનું પૂર્ણ રૂપ શક્તિ રૂપ એ આત્મા હા હા पर्यार्थी नहीं से व्यक्तिगत सिद्ध हुई समझाय છે કે નહીં આમાં સિદ્ધ ભગવાન નમસ્કાર સિદ્ધને કરવો છે ને ગાથા એ સીધી 5 ગાથાઓ દીધી છે થઈ ગયા એ થશે વર્તમાન ભગવાન બિરાજે એને સિદ્ધ કરીને નમસ્કાર કર્યો સિમંદર ભગવાન હા મોટું મંગળ કર્યું છે હા પરિચયથી નહીં વ્યક્તિ કરો વસ્તુ તરીકે તો શુદ્ધ બુદ્ધ જ્ઞાન ઘન જ્ઞાનની અપેક્ષા જ્ઞાન ઘન આનંદની અપેક્ષા આનંદ ઘન શ્રદ્ધાની અપેક્ષા શ્રદ્ધા ઘન શાંતિ ચારિત્ર્યની અપેક્ષા શાંતિ ઘન વીર્યની અપેક્ષા વીર્ય ઘન કર્તા શક્તિની અપેક્ષા કર્તા ઘન કર્મ શક્તિની અપેક્ષા કર્મ ઘન થીકાઓ કરણ સાધનની અપેક્ષા કરણ ઘન એવા અનંત ગુણોનું પૂર્ણ રૂપે ઘન શક્તિ રૂપે ભગવાન વિરાટ છે હા હા किस कारण से ये व्यक्ति हुआ एम के शक्ति रूप शुद्ध बुद्ध હતા હવે વ્યક્તિ રૂપ સિદ્ધ દશા પ્રાપ્ત કરી પ્રગટ રૂપ કોઈ શક્તિ રૂપ હતી વ્યક્તિ રૂપ પ્રગટ કરી ક્યાં કારણે પ્રગટ થયું સિદ્ધપણું ક્યાં કારણે પ્રગટ થયું જ્ઞાનાગ્નિ જ્ઞાનરૂપી અગ્નિ કર જ્ઞાનરૂપી અગ્નિને કારણે ચૈતનનો આનંદનો નાદ પ્રભુ ત્યાં ધ્યાન લગાવ્યું પૂર્ણ સ્વરૂપને ધ્યેય બનાવી ધ્યાનનો વિષય પૂર્ણ બનાવ્યો સમ્યક ધ્યાન એના ધ્યેયમાં વિષયમાં પૂર્ણાનંદને ધ્યાનમાં વિષય બનાવ્યો ધ્યાનની પર્યાય વિષયી અને એનો વિષય છે પૂર્ણ વિષય સમજાણું કાંઈ માં બહુ આવે છે અધ્યાત્મ તરફની છે ને એ ટીકામાં બહુ આવે છે ધ્યાન વિષય કૂરવું એવું બહુ આવે છે ઘણી વાર કહ્યું છે ધ્યાન વિષય કૂરવું 3-4 ઠેકાણ આવે ધ્યાનના વિષય મેં બનાય ત્રિકાળને ધ્યાનનો વિષય બનાય હા હા હવે સાંભળ્યું નહોતું આટલા વરમને વાળામાં છે ક્યાં વાળા બાંધીને બેઠા છે વાળા બાંધી બેઠા રે પોતાનું તમારું આ વાળો નથી કે વાળો ક્યાં છે આ તો વસ્તુની સ્થિતિ છે વસ્તુનું સ્વરૂપ છે જ્ઞાને પૂર્ણ દર્શને પૂર્ણ આનંદે પૂર્ણ એવા અનંત ગુણે પૂર્ણમ ઇદમ શક્તિએ વિરાજમાન ભગવાન આત્મા એને ધ્યાનનો વિષય બનાવી
એ પર્યાય થઈ તો ધ્યાન છે તો પર્યાય થઈ, એનો વિષય થયો ત્રિકાળી. હા હા, ધ્યાનાગ્નિના અગ્નિકર કર્મરૂપી કલંકો ભસ્મ કિયા, અશુદ્ધ પરિણામ રૂપી વિકાર એનો નાશ કર્યો. કર્મનો નાશ કર્યો કે છે હમણાં, એ અસદબોધ નહીં. શું કીધું એ છે? ધ્યાનાગ્નિ રૂપી અગ્નિકર કર્મરૂપી કલંકો ભસ્મ કિયા. સાધારણ વાત લીધી છે ને, પછી કર્મના બે ભાગ પડી દઈશું, અશુદ્ધ અને કર્મ જળ. તબ સિદ્ધ પરમાત્મા हुई, ધ્યાન અગ્નિ લગાવી અંદરમાં. વર્તમાન ધ્યાનમાં જે વસ્તુને બનાવીને ધ્યાન કર્યું એ ધ્યાનાગ્નિથી સિદ્ધ હુआ. કોઈ વ્રત અને તપ ને ભક્તિ પૂજાથી સિદ્ધ હુआ નહીં. સમજાણું કાંઈ? હા, કર્મરૂપી कलंकों को भस्म किया. એનો અર્થ કરશે હો. तब सिद्ध परमात्मा हुई. वो ध्यान कौन सा है? ધ્યાનને શું કહેવું? આગમ કે અપેક્ષા વિતરાગ નિર્વિકલ્પ શુક્લ ધ્યાન. છેલ્લી વાત છે ને, કેવું જ્ઞાન લેવા સિદ્ધ પર્યાય વખતે સિદ્ધ પર્યાય થાય છે ત્યારે એનું ધ્યાન આગમની અપેક્ષા વિતરાગ નિર્વિકલ્પ શુક્લ ધ્યાન. વિકલ્પના ભેદ વિનાનું નિર્વિકલ્પ ત્રિકાળી ભગવાનને ધ્યાનમાં લઈને નિર્વિકલ્પ વિતરાગી નિર્વિકલ્પ ધ્યાન એ શુક્લ ધ્યાન એનાથી સિદ્ધ થયા. હા, और अध्यात्म की अपेक्षा वितराग निर्विकल्प रूपातीत ध्यान. રૂપાતીત અંદર કહેશે સિદ્ધ ભગવાનનું ધ્યાન એ રૂપાતીત. યા સિદ્ધ એટલે પોતે ત્રિકાળી એનું ધ્યાન રૂપાતીત. હા હા, સારો વિસ્તાર કર્યો છે. અધ્યાત્મની અપેક્ષા વિતરાગ અભેદ રૂપાતીત ધ્યાન. એકનું પૂર્ણાનંદને દ્રષ્ટિમાં લઈ વિષય બનાવીને સ્થિર થવું એ अध्यात्म अपेक्षा रूपातीत. दूसरी जगह भी कहा है पदस्थादि से. છઠ બરાબર લખ્યું છે. છઠ બરાબર છે પૃષ્ઠ 36 એમાં લખ્યું છે. જો પાવડું આવે છે. नमोकार मंत्र आदि का ध्यान है वो पदस्थ. पद पद 5 પદમાં રહેલા ભગવાન પંચ પરમેષ્ઠી એનું ધ્યાન પદસ્થ ધ્યાન કહેવામાં આવે. નમોકાર મંત્ર એટલે કે पंच परमेष्ठी अधीन सिद्ध आदि जो ध्यान है वो पदस्थ ध्यान. એટલે કે 5 પદમાં સ્થળ રહેલા એનું ધ્યાન તે પદસ્થ ધ્યાન. સમાધિ શતકનું કહ્યું છે ને, દીવો અને દીવો ઉડીને દીવો થાય અને એક ઝાડ પોતે ઘસીને થાય એમ પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરીને પણ સિદ્ધ ધ્યાન જેવો આત્મા છે એમ કરીને સિદ્ધ થાય.
અને એક ઝાડ ઘસીને એટલે પોતાનો આત્મા જ એમાં એકાગ્ર થઈને ઘસીને જ્ઞાન આનંદ થાય, સિદ્ધપદ થાય. બે વસ્તુ એક છે, પણ એનું નિમિત્તપણું પંચપરિમિતનું રસમાં લઈને પછી અંદર ઉતર્યો છે, એટલે ત્યાં એને પદસ્થ કીધું છે. એની સમાધિ શતકમાં લીધું છે. બે બોલ લીધા. पिंड शरीर में ठहरा हुआ निज आत्मा है, जो उसका चिंतन जो ये पोते ज पंच परमेष्ठी स्वरूप છે અંદર. હા હા પિંડ પાછળ અર્થા લીધો છે. પિંડ જો આ શરીર એમાં નિજ આત્મા જે છે એનું ચિંતન પિંડસ્થ હૈ. હા હા ચિંતન નામ એકાગ્રતા હો, ચિંતનનો વિકલ્પ નહીં. હા શરીરના પિંડમાં રહેલો પ્રભુ એ રહ્યો છે પોતામાં, પણ આ શરીરનું સ્થાન અવગાન ગણું છે ને, છે તો એના એવો જે ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ એનું ધ્યાન એ પદસ્થ ધ્યાન કહેવામાં આવે. આવી બધી વાતો ત્યાં હોય નહીં, એટલે આ બધું सर्व सकल परमात्मा आनंदी उनका ध्यान रूपस्थ है. પિંડમાં રહેલો પોતે એનું ધ્યાન પિંડસ્થ એમ, અને સકળ પરમાત્મા અર્યંત એનું ધ્યાન રૂપસ્થ રૂપમાં રહેલા છે. સર્વજ્ઞની પર્યાયમાં રહેલા એનું ધ્યાન તે રૂપસ્થ ધ્યાન. હા એનું ધ્યાન કરીને પણ એનું લક્ષ્ય છોડી દેવાનું પછી. सिद्ध उनका ध्यान रूप से, અને નિરંજન સિદ્ધ ભગવાન का रूपातीत शरीर एक થઈ ગયા નહીં, એનું ધ્યાન रूपातीत कहा जाता है. हाँ 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 वस्तु के स्वभाव से विचारा जाए तो शुद्ध आत्मा का सम्यक दर्शन समाचारी अभेद रत्न में निरूप समाधि है. हाँ 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 ज्ञानનું લક્ષણ કે છે કે શુદ્ધ આત્મા કા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, અભેદ રત્નત્રયમય નિર્વિકલ્પ સમાધિ. હા 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 છે ને, જે સનાચર ઘણો આધાર લેકિન પ્રસ્થામાં બનવું લીધું ઘણો આધાર, એમ કે કુમકુંદાચારનો લીધું છે, નિમસારનો લીધું છે. વસ્તુના સ્વભાવથી વિચારા જાવે ભગવાન આત્મા વસ્તુ છે, જગતનું તત્વ છે, એવા વસ્તુનો સ્વભાવનો વિચાર કરીએ તો શુદ્ધ આત્માનું સમ્યક દર્શન, શુદ્ધ ત્રિકાળી ભગવાન આત્માનું સમ્યક દર્શન, ત્રિકાળી શુદ્ધ આત્માનું સમ્યક જ્ઞાન, ત્રિકાળી શુદ્ધ આત્મામાં સમ્યક ચારી રમણતા, એ અભેદ રત્નત્રયમય નિર્વિકલ્પ સમાધિ, શાંતિ શાંતિ. સમાધિ ઓલા બાવા લગાવી નહીં હો, અહીં તો નિર્વિકલ્પ શુદ્ધ આત્મા ત્રિકાળી, એનું સમ્યક દર્શન, એનું સમ્યક જ્ઞાન સમચાર એ રૂપે છે ને. રત્નત્રયમાં નિર્વિકલ્પ સમાધિ, એ ત્રણને નિર્વિકલ્પ સમાધિ કીધી છે. રાગ વિનાની નિર્વિકલ્પ શાંતિ જેમાં પ્રગટે. હા હા
આધિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ. આધિ એટલે સંકલ્પ વિકલ્પો, વ્યાધિ શરીરની રોગ અવસ્થા, ઉપાધિ અસંયોગ. ત્રણથી રહિતની અંદર શુદ્ધ આત્માના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રત્નત્રયમય નિર્વિક્રમ સમાધિ એને કહીએ. હા હા, સમ્યક દર્શન એ નિર્વિક્રમ સમાધિ. હા હા હા, સમ્યક જ્ઞાની નિર્વિકલ્પ સમાધિ, સ્વરૂપની સ્થિરતા એ નિર્વિકલ્પ સમાધિ. હા હા, ऐसे उससे उत्पन्न हुआ एवी निर्विकल्प समाधि થી ઉત્પન્ન થયું વિતરાગ પરમાનંદ સમરસી ભાવ. હા 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 હા, વિતરાગ પરમાનંદ आनंद उत्पन्न થયો અંદર. वितरागी संभाव सुख रस का स्वाद वही जिसका स्वाद है. हा हा हा, શુદ્ધ ભગવાન ત્રિકાળી આત્મા એનું સમ્યક દર્શનના ચારિત્ર એટલી રત્નમય જે ધ્યાન સમાધિ, એમાં શું ઉત્પન્ન થાય? સમાધિમાં પરમ આનંદ, અતિન્દ્રિય આનંદનો રસ ઉત્પન્ન થાય. હા હા હા, એ ત્રણમય આનંદ પરમાનંદ ઉત્પન્ન થાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. હા 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 હા, કે છે એનાથી ઉત્પન્ન હું વિતરાગ પરમાનંદ, વિતરાગી આનંદ, તે પણ પરમાનંદ. હા, વિષયના સુખને આનંદ માને છે ને વિષય. તો રાગમાં સુખ માનીને વેદે છે. હા, કલ્પના એ તો છે. આ તો શુદ્ધ આત્મા જેમાં અતિન્દ્રિય આનંદ પૂર્ણ ઠસ ભર્યો છે શક્તિ રૂપે, એના ધ્યાન કરતા પર્યાયમાં હા હા હા, પરમાનંદ વિતરાગી સમરસી, વિતરાગી પરમાનંદ, પાછો સમરસી શાંત શાંત શાંત. હા હા હા, એવા સુખરસનો આસ્વાદ, એવા અતિન્દ્રિય આનંદનું વેદન, अतीन्द्रिय आनंद नो स्वाद. हाँ, वही जिसका स्वरूप ये ज्ञान નું લક્ષણ જાણવું. હા હા હા, પેલા થોથા ધ્યાન લગાવે છે ને અસ્થિ શું છે એની ખબર ને એમ કે છે. આ કે છે ને રજની વિકલ્પ તોડી નાખો, વિકલ્પ તોડી નાખો, પણ વિકલ્પ તોડે ક્યાં, કોને લક્ષમાં લઈને? અસ્થિ પણ એ શુદ્ધ બુદ્ધ ત્રિકાળ છે, એની શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમય પરિણમન કરતા વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ શાંતિ તેને થાય છે. સમજાણું કાંઈ? અને તેનું અસ્તિત્વ કેટલું ક્યાં એની ખબર વિના ધ્યાન કરે, એનું ધ્યાન રાગમાં જાય એટલું. અહીં તો અસ્તિત્વ ભગવાન આત્માનું અસ્તિત્વ કેવું છે, કેવડું છે કે વસ્તુ કે સ્વભાવ છે શુદ્ધ આત્માનું, શુદ્ધ આત્મા શીખાવ એની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું નિર્વિકલ્પ જે સમાધિ આનંદ શાંતિ, એનું ફળ વિતરાગી પરમ આનંદ, સમરસી વિતરાગ સમરસ. હા હા, રાગ આગ દા દહે સદા તાતે સમામૃત છે આવે છે ને. જાય તો શું વિકલ્પ દયા દાન વ્રત ભક્તિનો હો, ભગવાનના સ્મરણનો. પણ એ રાગ આગ છે, એ આગ દા દહે સદા તાતે સમામૃત છે. આત્માના સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન શાંતિ રૂપ દિશા, એનાથી સમરસ આનંદ પ્રગટ થાય, એ ધ્યાનનું લક્ષણ. ધ્યાનમાં ધ્યેય પૂર્ણ વસ્તુ આવે છે,
અને પૂર્ણ વસ્તુની પ્રતીતિ જ્ઞાનને રમણતા એનાથી ઉત્પન્ન થતી નિર્વિર સમાધિ, એનાથી ઉત્પન્ન તો આનંદ. હા 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 એવો જે સમરસી ભાવ પર્યાયનો વિતરાગી, એમ એ પોતે વિતરાગ પરમાનંદ સમરસી ભાવ સુખ રસનો તો દરિયો છે. શું કીધું? ભગવાન શુદ્ધ કીધું તો ને, શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા પેલો શુદ્ધ છે ને, એ વિતરાગી પરમાનંદ સમરસી ભાવ સુખ રસનો સાગર છે. હા હા, એનું ધ્યાન કરીને પર્યાયમાં પરમાનંદ સુખરસી દશા પ્રગટ થઈ, એમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, એ ધ્યાનનું લક્ષણ છે. સમજાણું કાંઈ? એમ કહીને ધ્યાનનો વિષય પણ કહ્યો શુદ્ધ આત્મા, અને એને આશ્રય થયેલું દર્શન જ્ઞાન ચારિત્ર, એ ત્રણ રૂપ નિર્વિકલ્પ શાંતિ કીધી સમાધિ. અને નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન એક રૂપની હવે એનાથી વિતરાગી પરમાનંદ અતિન્દ્રિય આનંદના સ્વાદને ઉત્પન્ન થાય, એને જ્ઞાન કહેવામાં આવે છે. હા હા હા, ઓમ ઓમ કરે છે ને, ઓમ નમો નારાયણ, એ ધ્યાન નહીં. એમાં તો રાગ આવે છે, આકુળતા. જે ધ્યાનમાં પરમ સમરસી વિતરાગી આનંદ, પરમાનંદ વિતરાગી પણ પરમાનંદ સમરસી ભાવ સુખ, અને તે પણ સુખ રસનો આસ્વાદ. હા, આનંદના રસનો સ્વાદ. એ ધ્યાનનું લક્ષણ છે. એ ધ્યાનનું ફળ આવ્યું, એ એનું લક્ષણ છે. ધ્યાનમાં આનંદ ન આવે અને ધ્યાન કરીએ છીએ કે છે. હા, ને આત્માનું ધ્યાન પણ આનંદ આવતો નથી, એ આત્માનું ધ્યાન જ નથી. ઘણી વાત છે ભાઈ, સમજાણું કાંઈ? ऐसा ध्यान का लक्षण जानना चाहिए. हाँ हाँ, इसी ध्यान और ध्यानाग्नि કીધી છે ને, એનાથી ભસ્મ, એની વ્યાખ્યા ચાલે છે. ધ્યાનાગ્નિથી ભસ્મ કર્યું છે, ધ્યાનાગ્નિ કેવી, એની વ્યાખ્યા થઈ. इसी ध्यान के प्रभाव से कर्म रूपी मैल भय हुआ कलंक, હા હા હા, પુण्य પાપનો ભાવ એ કર્મરૂપી મેલ છે, કલંક છે. હા હા હા, શુભાવ સ્તવન સ્તુતિ પઠન પાઠન ચિંતન, એવો જે ભાવ એ કલંક છે. સમજાણું? ध्यान के प्रभाव से कर्म रूपी मैल भय हुआ कलंक, हाँ हाँ हाँ, એ વિકલ્પ છે, એ કલંક છે કે છે. હા હા હા, જે ભાવે તીર્થંગો બંધા, એ ભાવ કલંક છે.
એમ કહ્યું. જ્ઞાનાગ્નિ એ કલંકને ધોઈ નાખશે એમ કીધું. હા હા હા. उनको भस्म कर सिद्ध हुए. હા હા હા. જે ભાવે તીર્થંકર ગોત્ર બાંધ્યું હતું એ ભાવને પણ ભસ્મ કરીને કેવું થયા. હા હા હા. એ ભાવનો પણ નાશ કર્યો ત્યારે કેવડી થયા. એ થયા. હા હા. ધ્યાન એ બોલો છે ને ભાઈ નહીં બોલો. જામનગર નતો આવ્યો પેલો રાજકોટ વાળો, શું નામ આવ્યો હતો ને હમણાં મુંબઈ, એના બોલો વાણિયો. ચાલો વિષ્ણુ હતો મેં થાનગર છે દેરાવત છે નહીં. રતિલાલ કેવા મંજી આવ્યો હતો ને ત્યાં મુંબઈ આવ્યો હતો. હા આવ્યો હતો ને હમણાં કે ધ્યાન કર્યું છે. બૌદ્ધમાં ગયો છે હમણાં. બૌદ્ધમાં સાધુ મળ્યા છે ને શિક્ષણ શિબિરમાં ભણીને પૈસા ઉગાડે છે. બૌદ્ધમાં પડ્યો છે. કાંઈ ઠીક હે પહેલો હતો વિષ્ણુ, પછી થયો કાનકાશી, પછી થયો શ્વેતાંબર. તે દી આવ્યો હતો ને ત્યાં જામનગર લઈને આપણને. આ ફેર આવ્યો હતો. મારે પૂછવું છે કે હું આ ધ્યાન એના ધ્યાન કરે અહીંયા ધ્યાન કરું છું. બૌદ્ધ ધ્યાન કરે છે ને બૌદ્ધમાં શિક્ષણ શિબિર કરે છે. આ પૈસા ઉગાડે. પૈસા આવશે કે 5-25 લાખ થયા. હા હા આવા ધ્યાન કરીએ કે એના ધ્યાન કીધું. વસ્તુ શું છે એના ભાન વિના ધ્યાન કોનું? શેના ધ્યાન? હું ધ્યાન કરું છું મતલબ બૌદ્ધ કરે છે ને. હા બૌદ્ધમાં આવે છે ભાઈ પૂર્વ ભાવનું યાદ કરવાનું બહુ આવે. પૂર્વ ભાવ એનું ધ્યાન બહુ કરે છે લોકો. બૌદ્ધના સાધુ પૂર્વ ભાવનું સ્મરણ હતું. હા 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 હા. પૂર્વ ભાવનું સ્મરણ હતું ધ્યાન. એ શું ધ્યાન? એ કઈ ધ્યાન કહેવાય? પર ભાવ ક્યાં હતો એનું ધ્યાન એ ધ્યાન કહેવાય? ધ્યાન તો આત્માના સ્વભાવનો આશ્રય લઈ લીન થાય ને જેમાં પરમ આનંદ રસ આવે એને ધ્યાન કહીએ. હા હા હા. અને ધ્યાન કહીએ કીધું તેના ધ્યાન. બે વાર આવ્યા ત્યાં રમણીકભાઈ જગ્યામાં ઉતર્યા ને ત્યાં આવ્યા. કાંઈ ઠીક. હા જૈનમાં આવ્યા એની ભાન ન મળે કાંઈ. હવે કર્મ કલંકની વ્યાખ્યા કરે છે. કર્મ કલંક અર્થાત દ્રવ્ય કર્મ ભાવ કર્મ બે. કર્મ કલંકનો નાશ કર્યો ને. હવે કર્મ કલંક એટલે શું? કે દ્રવ્ય કર્મ જड़ અને भाव कर्म राग द्वेष, इनमें से पुद्गल पिंड रूप ज्ञानावरणी 8 कर्म ये द्रव्य कर्म, जड़ कर्म અને રાગાદી વિકલ્પથી પુણ્ય પાપનો ભાવ ये संकल्प विकल्प परिणाम भाव कर्म. यहाँ भाव कर्म का दहन ल्यो છે. એ અશુદ્ધ વિકારી ભાવ એનું દહન અશુદ્ધ નિશ્ચય કર હુઆ. એ શું કીધું? વિકારી કર્મ ધ્યાનાગ્નિથી કર્મનું કલંક નાશ કર્યો. તો હવે કર્મ કલંકના બે પ્રકાર, એક જળ કર્મ અને એક અશુદ્ધ ભાવ કર્મ, વિકારી ભાવ. એ અશુદ્ધ નિશ્ચય નાશ કર્યો કારણ કે એની પર્યાયમાં હતો ને
ભાવ કર્મનો નાશ અશુદ્ધ નિશ્ચય નહીં કયો. સમજાણું કાંઈ? સ્વરૂપના ધ્યાન કરતા અશુદ્ધતાના પરિણામનો નાશ એ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવે છે. કારણ કે એની પર્યાયમાં છે ને, તેથી અશુદ્ધ નિશ્ચય નહીંથી નાશ કર્યો એમ કહેવામાં. હા. અને દ્રવ્ય કર્મનો નાશ, કર્મ કલંકનો ભસ્મ કર્યું જાને. હવે કર્મ કલંક એટલે શું એમ વ્યાખ્યા કરી. કર્મ કલંકના બે પ્રકાર, જડ કર્મ અને અશુદ્ધ ભાવ કર્મ. અશુદ્ધ ભાવ કર્મનો નાશ એ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવે, કારણ કે એની પર્યાયમાં હતું. છે વ્યવહાર નહીં, પણ એની પર્યાયમાં હતો એ અપેક્ષા નિશ્ચય મરીન છે, માટે અશુદ્ધ એનો નાશ કર્યો અશુદ્ધ નિશ્ચયથી કહેવામાં આવે છે. આવું ક્યાં શીખવું એ મગનભાઈ? ધંધામાં રહેવું કે આ કરવું આમ. હા હા. નમો હરિહંતાણંગ આવ્યું ને, એમાં કે છે કર્મરૂપી જળ વેરી અને ભાવકર્મ વેરી બેને હણ્યામાં વિકારી પરિણામને હણ્યો એ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવે છે. અને ભગવાને કર્મ હણ્યા એ દ્રવ્ય કર્મ અસદભૂત જૂઠી દ્રષ્ટિએ અસદભૂત અનુપચરિત નજીકનો છે ને કર્મ. બાયડી છોકરા પર છે ને કર્મ નજીક એટલે અનુપચરિત. બાયડી છોકરાનો ત્યાગ કરવો એ ઉપચરિત અસદભૂત વ્યવહાર કહેવાય છે. હા, બહુ સરસ બન્યું છે. અસદભૂત એટલે કે આત્માના દ્રવગુણ પર્યાયમાં જડ કર્મ નથી, એની પર્યાયમાં જડ કર્મ નથી, માટે અસદભૂત. અનુપચરી પણ નજીકમાં છે એટલે અનુપચરી. વ્યવહાર નહીં એટલે પર છે વસ્તુ ને, વ્યવહાર નહીં કરવા એ દ્રવ્ય કર્મનો નાશ અસદભૂત અનુપચરી વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યો. ભારે ભાઈ એક વ્યાખ્યા શું કીધું એ સિદ્ધ ભગવાન ધ્યાનાગ્નિથી કર્મના કલંકને નાશ કરીને થયા. હવે એની વ્યાખ્યા કે ધ્યાન એટલે શું કે શુદ્ધ સ્વરૂપને ધ્યેય બનાવી અખંડાનંદ પૂર્ણાનંદને ધ્યેય બનાવીને જે પર્યાય થાય છે ધ્યાન. હવે ધ્યાનમાં થાય શું એનું ફળ કે જેમાં પરમાનંદ સુખ વિતરાગ સુખ રસી ભાવ પ્રગટ થાય, એ ધ્યાનનું લક્ષણ. એ ધ્યાનવાળી કર્મનો નાશ કર્યો તો કર્મ કયા પ્રકારના? કે કર્મ બે, એક જડ કર્મ, એક અશુદ્ધતાનું ભાવ કર્મ. અશુદ્ધતાના ભાવ કર્મનો નાશ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવે છે. અને જડ કર્મનો નાશ અસદભૂત અનુપચાર વ્યવહારથી કહેવામાં આવે છે. કેમ કે આત્માની પર્યાયમાં નથી, પણ અનુપચરી નજીકમાં છે. વ્યવહારિક એ પર વસ્તુ છે, નિમિત્ત થઈ તે વ્યવહાર થઈ ગયો. એ અસદભૂત અનુપચાર વ્યવહાર નહીંથી તેનો નાશ કર્યો એમ કહેવામાં પર છે ને વ્યવહાર. અશુદ્ધતા એ તો અશુદ્ધ નિશ્ચય થયો. વિકારી મુદ્દામાં છે ને એટલે અશુદ્ધ નિશ્ચય, એનું બધું પર વસ્તુ છે એટલે વ્યવહાર થઈ ગયો. હા, હું આવું કેવી શીખું એને. આ બીજા જે અનુમતિઓ બીજી રીતે કહે છે ને એનું નિરાકરણ કરવાની માટે આ વાત સમજાનું કાંઈ એ કહે છે. એમાં શબ્દ નહીં, અર્થ આગેમ નહીં, મતાર્થ નહીં, પાંચે ઉતારશે પાછામાં. હા હા. शुद्ध निश्चय कर तो जीव के बंध मोक्ष दोनों ही नहीं है. ત્રિકાળી ભગવાન મોક્ષ સ્વરૂપ જ છે. એના બંધ મોક્ષની પર્યાયો ત્રિકાળી નિશ્ચય નહીંની અપેક્ષા એમાં છે. બંધ મોક્ષ તો પર્યાય નહીંની અપેક્ષા છે.
આત્માને અશુદ્ધ ભાવ કર્મનો બંધ, એ તો અશુદ્ધ નહીં તે પર્યાય નહીં થયું. અશુદ્ધ જડ કર્મનો નાશ એ પણ પર્યાય નહીં, તે પર વ્યવહાર નહીં, એને તે પણ અસદભૂત, એને એ રીતે કહેવામાં આવ્યું. નમો અંધાન કર્મરૂપી વેરીને હણ્યા. કર્મ તો જડ છે, જડને આત્મા હણે, પણ જડની અવસ્થા અશુદ્ધ કર્મનો નાશ થવા કાળે કર્મની અવસ્થા અકર્મ રૂપે થવાનો એનો કાળ હતો, તેથી એ થઈ. પણ ભગવાન આત્માએ એનો નાશ કર્યો, એ અસદભૂત અનુપચાર વ્યવહારથી કહેવામાં આવું છે. જીતનભાઈ, શોધ નિશ્ચયથી ભગવાન ત્રિકાળી, એ તો એને રાગની અશુદ્ધતાની પર્યાય પણ નથી, અને મોક્ષની સિદ્ધ પર્યાય પણ શુદ્ધમાં નથી. ત્રિકાળીની અપેક્ષા એ બંધ મોક્ષ એની પર્યાયમાં છે. વસ્તુમાં ત્રિકાળની અપેક્ષા એ બંધ મોક્ષ છે જ નહીં. હા હા, બંધ એમ દોનો नहीं. इस प्रकार कर्म रूपी मलों को भस्म कर भगवान हुए, ये कैसे हैं भगवान, ये विशेष कैसे